હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે JEE ના MCQ છે એ 15 MCQ સોલ્વ કર્યા હતા. તો એના પછી નેક્સ્ટ MCQ નંબર 16 એમાં કીધું છે જો a બરાબર x જ્યાં x belongs to z, -2 less than or equal to x less than or equal to 2. એટલે આ એક શરત આપી છે આપણને સૌરત અંતરાલ. તો x છે એ કેવો લેવાનો તો કે -2 અને +2 ની વચ્ચે લેવાનો, અને એ બે નો સમાવેશ થશે ઇક્વલ ટુ આપ્યું છે. એટલે પહેલા જો આપણે ગણને યાદની રીતમાં ફેરવીએ તો a બરાબર થશે -2 -1 0 1 અને 2. પછી એ રીતે b માં કીધું છે x જ્યાં x belongs to z, x એવો લેવાનો છે કે જે z માં છે પણ 0 અને 3 ની વચ્ચે. 0 અને 3 પણ લેવાના લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે 0 1 2 3. પછી c બરાબર આપ્યું છે x જ્યાં x belongs to z but 1 less than or equal to x less than or equal to 2, એટલે 1 and 2. અને d બરાબર, હવે d માં જુઓ તમે તો ક્રમયુક્ત જોડ આપી છે x, y. આ એક ઘટક છે x, y ક્રમયુક્ત જોડ, જ્યાં x, y belongs to n cross n, એટલે x પણ n માંથી લેવાનો અને y પણ n માંથી લેવાનો. આ એક થોડું નવું આવ્યું જે આપણે ભણ્યા નથી, એની હું વાત કરી દઉં. કાર્તેજીય ગુણાકાર કહેવાય n cross n, બે ગણનો કાર્તેજીય ગુણાકાર. એટલે અહીંયા સમજાવું કે a બરાબર 1 2 અને 3 આપ્યા હોય અને b માં આપ્યા હોય 4 5, તો આનો કાર્તેજીય ગુણાકાર એટલે a ક્રોસ b, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાનું છે સંબંધ અને વિધેયમાં. a ક્રોસ b કાર્તેજીય ગુણાકાર એટલે ક્રમયુક્ત જોડ મળે, a અને b ના ઘટકોની ક્રમયુક્ત જોડ. a નો પહેલો ઘટક લઈએ એને b ના બે ઘટક સાથે લેવાનો વારાફરતી, 1,4 અને 1,5. પછી બીજો ઘટક લેવાનો એને b ના બધા ઘટક સાથે, એટલે 2,4 અને 2,5. એ જ રીતે 3,4 અને 3,5. તો આ જે મળ્યો એ આપણને કાર્તેજીય ગુણાકાર એટલે ક્રમયુક્ત જોડ લેવાની, બે ગણના ઘટકોની ક્રમયુક્ત જોડ, જે આગળના ચેપ્ટરમાં ભણવાનું છે વિગત. તો તમે જોઈ શકો આના ઘટકોની સંખ્યા કેટલી થઈ તો કે નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b, બેયના ઘટકોની સંખ્યા છે એનો ગુણાકાર કરું એટલા ઘટકો મળે, એટલે 3 અને 2 એટલે 3 ઇન્ટુ 2 બરાબર 6. જો કેટલા ઘટક મળે 6. તો આ રીતે કાર્તેજીય ગુણાકાર મળે ક્રમયુક્ત જોડ. તો અહીંયા આપણને એ વાત કરી છે કે n ક્રોસ n છે એ કેવો છે x, y ક્રમયુક્ત જોડ છે, પણ આ શરતનું પાલન કરતા હોય એવા ઘટક છે x અને y, સરવાળો 8 થતો હોય. તો d માં જુઓ ઘટકોની સંખ્યા કઈ કઈ મળી શકે. તો અહીંયા આગળ x બરાબર 1 લઉં તો y કેટલો થાય 7, 2 6, 3 5, 4 4, 5 3, 6 2, 7 1. આટલા ઘટકો મળશે. એવા ઘટકો લેવાના x અને y કે જેનો સરવાળો 8 થતો હોય. તો d બરાબર આ ક્રમયુક્ત જોડનું મળ્યું, બરાબર. પછી હવે આપણને એવું કીધું કે ઓપ્શન જુઓ તો ખાલી જગ્યા નંબર ઓફ b યોગ c બરાબર 5. તો નંબર ઓફ b યોગ c જોઈએ તો b પહેલા તો b યોગ c માં કેટલા ઘટકો આવે છે b યોગ c મેળવીએ, એટલે b અને c નો યોગગણ, b અને c નો યોગગણ તો કેટલા આવશે તો કે 0 1 2 અને 3. તો એમાં ઘટકોની સંખ્યા કેટલી મળે તો કે નંબર ઓફ b યોગ c is equal to 4. કેટલા ઘટક મળે છે 4. તો નંબર ઓફ b યોગ c is equal to 4 does not equal to 5, જે 5 નથી. અહીંયા એવું કીધું કે 5, તો આ ઓપ્શન છે એ આવશે નહીં. પછી નેક્સ્ટ નંબર ઓફ d is equal to 6. નંબર ઓફ d, તો d છે એ આ રહ્યો, એના ઘટકોની સંખ્યા જુઓ 1 2 3 4 5 6 અને 7. તો નંબર ઓફ d છે એ કેટલું છે 7.
does not equal to 6 6 નથી અહીંયા 6 કીધું છે તો આ બી ઓપ્શન નહીં આવે પછી નંબર ઓફ a યોગ b યોગ c હવે b યોગ c આપણે અહીંયા મેળવ્યું છે એનો a સાથે યોગ ગણ એટલે a યોગ b યોગ c બરાબર કયા ઘટકો મળશે જુઓ 0 1 2 3 એ તો મળશે પ્લસ -2 -1 એટલે -2 -1 0 1 2 અને 3 તો એના ઘટકોની સંખ્યા જોઈએ નંબર ઓફ a યોગ b યોગ c બરાબર કેટલા મળશે તો કે 6 પણ અહીંયા કેટલા કીધા 5 એટલે ડઝ નોટ ઇક્વલ ટુ 5 જે 5 નથી 6 છે તો ઈ ઓપ્શન પણ આવશે નહીં તો બાકી કોણ રહ્યું નન ઓફ ધીસ એક પણ નહીં ડી નન ઓફ ધીસ એક પણ નહીં ઉપરના પૈકી એકય નહીં બરાબર પછી નેક્સ્ટ દાખલા નંબર 17 MCQ 17 જો આલ્ફા બિલોંગ્સ ટુ n આલ્ફા છે ઈ n માંથી લેવાનો n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ આલ્ફા n ઇઝ ઇક્વલ ટુ એટલે આપણને ગણ આપ્યું છે આલ્ફા n ઇઝ ઇક્વલ ટુ આલ્ફા x જ્યાં x બિલોંગ્સ ટુ n એટલે આ એક આપણને ફોર્મ્યુલા આપી દીધી કે ગણ કેવો લેવાનો આલ્ફા n બરાબર x સાથે આલ્ફા ગુણવાનો પણ x ક્યાંથી લેતો જવાનો n માંથી તો ગણ 8n છેદ 6n મેળવો તો પહેલા આપણે 8n જોઈએ આ સૂત્ર મુજબ તો 8n ઇઝ ઇક્વલ ટુ 8x જ્યાં x belongs to n તો x 8x x બરાબર n તો 1 2 3 લેતા જાઓ તો 8 16 પછી 24 32 ડોટ ડોટ પછી કીધું 6n તો 6n ઇઝ ઇક્વલ ટુ લખાય 6x જ્યાં x belongs to n તો અહીંયા આગળ કિંમત લઈએ તો 6 12 18 24 ડોટ ડોટ તો 8n છેદ 6n ઇઝ ઇક્વલ ટુ બેયનો છેદગણ તમે જુઓ તો સીધું 24 એ મળશે છેદગણ તો 24 એના પછીનો છેદગણ કયો હશે તો કે 48 ડોટ ડોટ તો આ જે મળ્યું આપણને કેવું મળ્યું તો કે જુઓ 24 x જ્યાં x belongs to n 24 ના ગુણક મળશે બધા બરાબર બેયના છેદગણમાં કયા મળશે 24 ના ગુણક એટલે એને લખાય 24x જ્યાં x belongs to n તો આને લખાય 24n એટલે જવાબ આવશે C 24n નેક્સ્ટ MCQ 18 જો ગણ a માં 3 ઘટક આપ્યા હોય નંબર ઓફ a બરાબર 3 આપ્યા છે નંબર ઓફ b બરાબર 6 આપ્યા છે અને a ઉપગણ ઓર ઇક્વલ ટુ b a ઉપગણ ઓર ઇક્વલ ટુ એટલે a બરાબર b પણ છે અથવા એના બધા ઘટક b માં આવેલા છે a અને b સમાન છે અથવા તો એના બધા ઘટક b માં આવેલા તો a છેદ b માં આવેલા ઘટકોની સંખ્યા મેળવો તો જો અહીંયા વેન આકૃતિમાં બતાવું તમને a ના બધા ઘટક છે એ b માં આવેલા છે અથવા તો એટલે આ મોટો ગણ છે એ b છે એની અંદર અથવા એના જેટલું a છે એ આખો ક્યાં આવેલો છે b માં તો હવે બેયનો છેદગણ જોઈએ તો કોણ મળે તો કે a પોતે તો નંબર ઓફ a છેદ b બરાબર નંબર ઓફ a બીકોઝ કારણ કે a ઉપગણ ઓર ઇક્વલ ટુ b તેથી નંબર ઓફ a છેદ b બરાબર 3 એટલે નંબર ઓફ a છેદ b બરાબર કેટલા મળશે તો કે a ના જેટલા ઘટક છે એટલા મળે બરાબર નેક્સ્ટ MCQ જોઈએ નેક્સ્ટ MCQ 19 એમાં કીધું ગણ a અને ગણ b ને અનુક્રમે 3 અને 6 ઘટકો છે એટલે નંબર ઓફ a બરાબર 3 અને નંબર ઓફ b બરાબર 6 તો a યોગ b માં રહેલ ઓછામાં ઓછા ઘટકોની સંખ્યા a યોગ b માં રહેલ
ઓછામાં ઓછા ઘટકોની સંખ્યા. તો હવે આપણે નંબર ઓફ a યોગ b નું સૂત્ર જાણીએ છીએ. નંબર ઓફ a યોગ b એટલે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b. તો આ સૂત્ર મુજબ જોઈએ તો ઓછામાં ઓછી સંખ્યા અહીંયા ક્યારે મળે? જ્યારે અહીંયા વધુમાં વધુ હોય. નંબર ઓફ a છેદ b જેમ વધુ હોય એમ a યોગ b ઓછું મળે, અને નંબર ઓફ a છેદ b જેમ વધુ હોય એમાં ઓછું મળે, અને નંબર ઓફ a છેદ b જેમ ઓછું હોય એમ નંબર ઓફ a યોગ b વધુ મળે. તો અહીંયા આપણે એમ કીધું ઓછામાં ઓછા ઘટકોની સંખ્યા. તો એના માટે નંબર ઓફ a છેદ b કેવું હોવું જોઈએ? વધુ હોવું જોઈએ. તો નંબર ઓફ a છેદ b વધુમાં વધુ કેટલું મળી શકે? તો કે a ના બધા ઘટક b માં આવેલા હોય તો બેયનો છેદગણ મહત્તમ થાય. a ના બધા ઘટક b માં હોય ત્યારે બેયનો છેદગણ કેટલો થાય? મહત્તમ. તો મહત્તમ મૂલ્ય છે એ કેટલું મળે? તો અહીંયા લખીએ આપણે કે નંબર ઓફ a છેદ b મહત્તમ હોય ત્યારે નંબર ઓફ a યોગ b ન્યૂનતમ મળે. તેથી અહીં નંબર ઓફ a છેદ b નું મહત્તમ મૂલ્ય કેટલું થઈ શકે? મહત્તમ મૂલ્ય તો કે આ બેયના છેદગણ જેટલો મહત્તમ થાય એટલો. તો બેયનો છેદગણ મહત્તમમાં મહત્તમ કેટલો થઈ શકે? તો કે 3, કેમ કે a ના 3 ઘટકો છે. તો વધુમાં વધુ બેયના છેદગણમાં 3 ઘટક હોઈ શકે. વધુમાં વધુ તો નંબર ઓફ a યોગ b a છેદ b નું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો કે 3. તેથી નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a કેટલું છે? 3 પ્લસ નંબર ઓફ b 6 માઈનસ નંબર ઓફ a છેદ b મહત્તમ કેટલું લીધું આપણે? 3. તો કેટલું મળશે? 6. તેથી a યોગ b માં રહેલા ઓછામાં ઓછા ઘટકોની સંખ્યા 6 છે. હવે વધુમાં વધુ કીધું હોય, વધુમાં વધુ તો a છેદ b ઓછામાં ઓછો કેટલો હોય? તો કે ખાલી ગણ બેના ઘટકોની સંખ્યા એકય સમાન ન હોય, બે અલગ ગણ હોય ત્યારે a છેદ b કેવો થાય? ખાલી ગણ. જો a છેદ b ખાલી ગણ થાય તો a યોગ b કેવો થાય? વધુમાં વધુ મળે, મહત્તમ મળે. બરાબર. તો ઓછામાં ઓછું કીધું હોય ત્યારે આ મહત્તમ લેવાનું છે, અને વધુમાં વધુ કીધું હોય ત્યારે આને ન્યૂનતમ એટલે ખાલી ગણ લઈ લેવાનું છે. ઓકે. પછી નેક્સ્ટ 20મો દાખલામાં કીધું બે શાંત ગણને અનુક્રમે m અને n ઘટકો છે. એટલે ધારો કે નંબર ઓફ a બરાબર કેટલા ઘટકો છે? નંબર ઓફ a બરાબર તો કે m અને નંબર ઓફ b બરાબર n. બે શાંત ગણોને અનુક્રમે m અને n ઘટકો છે. એટલે a છે એને આપણે m ઘટકો લીધા અને b છે એના ઘટકોની સંખ્યા n કીધી. હવે એવું કીધું કે પહેલા ગણના ઉપગણની સંખ્યા બીજા ગણના ઉપગણની સંખ્યા કરતા 56 વધારે છે. તો m અને n મેળવો. હવે ઉપગણની સંખ્યા માટે આપણે જોયું તો ઉપગણની સંખ્યા કેટલી હોય? તો કે ધારો કે ગણ એમાં n સભ્યો આવેલા હોય તો એના ઉપગણોની સંખ્યા 2 ની n ઘાત હોય. તો અહીંયા આગળ a ના ઉપગણોની સંખ્યા કેટલી થાય? તો a ના ઉપગણોની સંખ્યા બરાબર b ના ઉપગણોની સંખ્યા પ્લસ 56. જો 56 વધારે છે એવું કીધું છે. પહેલો છે એ બીજા કરતા 56 વધારે છે. એટલે b ના ઉપગણોની સંખ્યા પ્લસ 56. તો a ના ઉપગણોની સંખ્યા કેટલી થાય? એના ઘટકોની સંખ્યા m છે. તો એના ઉપગણોની સંખ્યા 2 ની m ઘાત થશે. એટલે અહીંયા આવશે 2m ઇક્વલ ટુ b ના ઉપગણોની સંખ્યા કેટલી હોય? તો કે એના ઘટકો n છે એટલે 2 ની n ઘાત. તો ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 56. તો હવે સાદુરૂપ આપી આને આ બાજુ લઈ આવું તો માઈનસ એટલે 2m માઈનસ 2n બરાબર 56.
હવે આપણે ઓપ્શનમાં જતા રહીએ. ઓપ્શનમાં કઈ કઈ કિંમત આપી છે તો કે જુઓ પહેલા 7 અને 6 છે. m બરાબર 7 લો, m બરાબર 7 અને n બરાબર 6 લો તો 2 ની 7 ઘાત, 2 ની 7 ઘાત એટલે કેટલા થયા 128 માઈનસ 2 ની 6 ઘાત એટલે 64. તો 128 માઈનસ 64 તો 64 મળે. ડઝ નોટ ઇક્વલ ટુ 56 એટલે ઓપ્શન એ આવશે નહીં. પછી બી જોઈએ તો બી માં 6 અને 3 આપ્યું છે તો 2 ની 6 ઘાત, 2 ની 6 ઘાત એટલે કેટલા થયા 64 માઈનસ 2 ની 3 ઘાત એટલે 8 તો 64 માઈનસ 8 બરાબર 56. તો અહીંયા આગળ મળશે આપણને m બરાબર 6 અને n બરાબર 3 એટલે જવાબ આવશે બી. સી જુઓ તો 2 ની 5 ઘાત એટલે 32, 32 માંથી 2 એટલે 30 ડઝ નોટ ઇક્વલ ટુ 56 એટલે ઈ પણ ન આવે. પછી 8 અને 7 તો 256 માઈનસ 128 એટલે 128 મળે તો ઈ પણ ન આવે એટલે જવાબ આવશે બી. m બરાબર 6 અને n બરાબર 3. પછી નેક્સ્ટ 21 અને 22 ઈ બે પેલું કાર્તેજીય ગુણાકાર વાળું છે. એમાં કીધું a ક્રોસ b યોગ c એ ખાલી જગ્યા. તો યાદ રાખજો મિત્ર, જ્યારે યોગ આપ્યો હોય ત્યારે યોગ આવશે અને છેદ આપ્યો હોય ત્યારે છેદ આવશે. આ બે MCQ ના ઓપ્શન છે અહીંયા એ લેવાના છે સેમ. એટલે મેં અહીંયા ઓપ્શન નથી લખ્યા તો આના ઓપ્શન છે કયા આવશે તો કે અહીંયા ઉપર જે આપ્યા છે. તો આના માટે કયો જવાબ આવશે જુઓ a ક્રોસ b યોગ a ક્રોસ c. યોગ હોય તો યોગ આવશે એટલે 21 માટે જવાબ આવશે a ક્રોસ b યોગ a ક્રોસ c. પછી 22 છે એમાં છેદ આપ્યું છે તો એના માટે જવાબ આવશે c a ક્રોસ b છેદ a ક્રોસ c. બરાબર. પછી નેક્સ્ટ 23મો MCQ એમાં કીધું જો S1 1 2 3 up to 20, S2 ABCD, S3 BDEF તો S1 ક્રોસ S2 યોગ S1 ક્રોસ S3 ના ઘટકોની સંખ્યા ખાલી જગ્યા. એટલે એના ઘટકોની સંખ્યા એટલે માંગ્યું છે આવું પહેલા આપ્યું છે એ જોઈ લઈએ આપણે. S1 આપ્યો છે, S2 અને S3 આપ્યું છે. હવે આ જોઈએ S1 ક્રોસ S2 તો S1 ક્રોસ S2 હમણાં મેં કીધું કે કાર્તેજીય ગુણાકાર એટલે ક્રમયુક્ત જોડ લેવાની. ક્રમયુક્ત જોડ કેવી તો કે S1 માંથી ઘટક લેવાનો અને પ્રત્યેક S2 ના ઘટક સાથે લેવાનો. S2 ના પ્રત્યેક ઘટક સાથે લેવાનો. તો S1 માંથી અહીંયા લઉં તો જુઓ કેટલા આવે 1, A 1, B 1, C. તો એવા ઘણા બધા ઘટક મળે. તો આપણે અહીંયા આગળ એવા બધા ઘટક લખવાની જરૂર નથી. સીધું એક સૂત્ર આપ્યું હતું મેં નંબર ઓફ S1 ક્રોસ S2 એટલે આના ઘટકોની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું મેં સૂત્ર આપ્યું હતું તમને કે નંબર ઓફ A ક્રોસ B બરાબર નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. બેના ઘટકોની સંખ્યાનો ગુણાકાર એ બેના કાર્તેજીય ગુણાકારની સંખ્યા મળે. તો અહીંયા આગળ S1 ક્રોસ S2 તો નંબર ઓફ S1 ઇન્ટુ નંબર ઓફ S2 તો નંબર ઓફ S1 કેટલા તો કે 20 ઘટકો એને ગુણ્યા નંબર ઓફ S એમાં 4 ઘટકો એટલે કેટલા થયા 80. એ જ રીતે નંબર ઓફ S1 ક્રોસ S3 મેળવીએ તો નંબર ઓફ S1 ઇન્ટુ નંબર ઓફ S3 તો 20 ઇન્ટુ S3 માં પણ કેટલા છે 4 ઘટકો એટલે ઈ પણ 80 મળશે. હવે આના માટે સૂત્ર જોઈએ તો કયું આવશે તો કે નંબર ઓફ S1 ક્રોસ S2 યોગ S1 ક્રોસ S3 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એટલે આ નંબર ઓફ A યોગ B નંબર ઓફ A યોગ B નું સૂત્ર આવશે એટલે નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B એટલે S1 ક્રોસ S3 માઈનસ નંબર ઓફ બે નો છેદગણ એટલે S1 ક્રોસ S2 છેદ S1 ક્રોસ S3
તો હવે આપણે નંબર ઓફ A યોગ B મેળવવાનું છે, એટલે કે નંબર ઓફ S1 ક્રોસ S2 યોગ S1 ક્રોસ S3 મેળવવું છે. એના માટે આપણને આ બે આપી દીધું છે, આ મેળવવું પડશે. તો આના માટે પહેલા બેનો છેદ જોવો પડશે. તો બેના છેદ માટે S2 અને S3 માં કેટલા ઘટક કોમન છે એ જોઈ લો. તો B અને D, તો બે ઘટક છે એ કોમન છે બેમાં. તો આનો છેદગણ છે એમાં પણ કઈ રીતે મળશે? તો કે S1 ક્રોસ S2 છેદ S1 ક્રોસ S3 is equal to, એટલે નંબર ઓફ S1 ક્રોસ S2 છેદ S1 ક્રોસ S3 is equal to, હવે S1 ના ઘટકોની સંખ્યા કેટલી છે? તો 20 જ છે. અને બેયના છેદગણ કયો? તો કે S2 અને S3 નો છેદગણ. ઉપર મુજબ જોઈ શકો તમે, ઉપરના સૂત્ર જોયું ને કે ક્રોસ હોય ત્યારે યોગ હોય તો યોગ આવે અને છેદ હોય તો છેદ આવે. તો હું આના માટે આમ લખી શકું, આ નંબર કાઢી નાખીએ, પહેલા એ જોઈ લઈએ. તો આ જે છે એના માટે હું આમ લખી શકું કે S1 ક્રોસ S2 છેદ S3, S1 ક્રોસ S2 છેદ S3. તો એના નંબર ઓફ કેટલું મળશે? તો કે નંબર ઓફ S1 ક્રોસ S2 છેદ S1 ક્રોસ S3 is equal to number of S1 cross into number of S2 છેદ S3 ડોટ. તો નંબર ઓફ S1 કેટલા છે? તો કે 20 into નંબર ઓફ S2 છેદ S3 કેટલા મળશે? 2, એટલે આ થયા 40. તો હવે નંબર ઓફ S1 ક્રોસ S2 યોગ S1 ક્રોસ S3 is equal to number of S1 ક્રોસ S2 કેટલા છે? 80 પ્લસ નંબર ઓફ S1 ક્રોસ S3 કેટલા છે? 80 માઈનસ નંબર ઓફ S1 ક્રોસ S2 છેદ S1 ક્રોસ S3 કેટલા છે? 40. તો આ કેટલા થયા? 160 માઈનસ 40 એટલે 120. એટલે જવાબ આવશે B, 120. બરાબર. તો કાર્ટેશિય ગુણાકાર ક્રોસ આપ્યું હોય ત્યાં કાર્ટેશિય ગુણાકાર એટલે બે ગણના ઘટકોની ક્રમયુક્ત જોડ બનાવવાની છે. ઓકે. નેક્સ્ટ MCQ જોઈએ. એના પછી MCQ નંબર 24. એમાં કીધું ધારો કે A1 A2 A3 up to A30 ગણો છે. દરેકને 5 ઘટકો છે, એટલે આ A1 માં 5 ઘટક, A2 માં, એમ દરેકમાં 5 ઘટકો છે. અને B1 B2 up to Bn ગણો છે. A1 A2 A3 એવા 30 ગણ છે, B1 B2 B3 એવા n ગણ છે. તો B1 B2 B3 up to Bn ગણો છે, જેમાં દરેકને 3 ઘટક છે. જો I is equal to 1 to 30 યોગ AI is equal to J is equal to 1 to n યોગ BJ is equal to H. હવે આ યોગગણ દર્શાવે, એટલે કે A1 યોગ A2 યોગ A3 up to 30 ઘટકો છે, 30 ગણ છે, એનો યોગગણ A1 યોગ A2 યોગ A3 યોગ A30 સુધી જવાનું. અને અહીંયા આગળ B1 યોગ B2 યોગ Bn સુધી જવાનું is equal to S છે. અને S ના દરેક ઘટક એ બરાબર 10 AI માં અને બરાબર 9 BI માં છે. તો n મેળવો. કયો n મેળવવાનો? આ n કે B ના કેટલા ગણ છે, B1 B2 up to કેટલા ગણ સુધી છે, Bn. તો ઈ n આપણને મેળવવાનો કીધો છે. હવે પહેલા જોઈએ તો નંબર ઓફ S is equal to, આના માટે જોઈએ યોગ I is equal to 1 to 30 AI upon 10. upon 10 શું કામ? તો કે S નો દરેક ઘટક એ બરાબર 10 AI માં, એટલે AI નો જે ગણ છે એમાં બરાબર 10 માંથી લેવાના છે. એટલે
i = 1 to 30 યોગ ai છેદમાં 10. આ શું કામ લખ્યું તો કે બરાબર 10 માંથી લેવાના છે, 10 ai માંથી s ના ઘટક. તો s ના ઘટકની સંખ્યા sn = આ થશે. તો અહીંયા આનો યોગગણ કેટલો મળે તો કે જો એનો યોગગણ કેટલો મળશે તો કે દરેકમાં 5 ઘટક છે અને ગણ કેટલા 30. તો 30 ગુણ્યા 5 ગણની સંખ્યા એને ગુણ્યા એના ઘટકોની સંખ્યા, એટલે દરેકમાં 5 ઘટક એટલે 30 ગુણ્યા 5 અને છેદમાં 10. તો કેટલા મળશે તો 150 ના છેદમાં 10 એટલે 15. એટલે sn છે ઈ ai માટે 15 મળ્યું ગણ a માટે. તો b માટે જોઈએ તો નંબર ઓફ s = યોગ j = 1 to n bj upon એમાં કેટલામાંથી કીધું તો કે 9 bi માં, એટલે બરાબર 9 bi માંથી કીધું છે ભાગ્યા 9. તો અહીંયા કેટલા આવશે તો કે bj માં કેટલા ગણ છે તો કે n ગણો છે. કેટલા છે n ગણ, n સુધી જવાનું. એને ગુણ્યા દરેકમાં કેટલા ઘટક આવેલા છે 3. તો 3n ગુણ્યા 3 છેદમાં 9. તો અહીંયા ભાગ આવશે એટલે કેટલા આવશે n ના છેદમાં 3. તો હવે અહીંયા આગળ જુઓ તો બે બરાબર છે કે યોગ i = 1 to 30 ai યોગ i j = 1 to n bj s. તો આ બે સમાન છે એટલે કે નંબર ઓફ s = નંબર ઓફ s. તો આ બે સમાન છે તો બેને સરખાવી દઈએ. તો તેથી n/3 = 15. તો તેથી n = કેટલા થયા 45. તો આવો જે દાખલા આવતા હોય JEE માં એમાં આ રીતે ગણવાનું છે. હવે અહીંયા આગળ શું કરીએ તો કે અહીંયા આગળ ગણ છે એ વધઘટ થઈ શકે, 30 ની જગ્યાએ 40 અથવા તો 20 મૂકી દે, બરાબર. આવા રકમમાં ચેન્જીસ થાય અહીંયા આગળ, અથવા અહીંયા n આપ્યું હોય ને અહીંયા ફેરવી નાખે, બરાબર. પછી આમાં પણ ફેરફાર કરી શકાય. તો આ દાખલાને અલગ અલગ રીતે રકમમાં ફેરફાર કરી અને પૂછી શકે. તો એ પ્રમાણે એના જવાબ મળશે. મેથડ એક જ આવશે, કઈ આવશે નંબર ઓફ s અને નંબર ઓફ s બે ai અને bi જે માટે મેળવવાનું. પછી MCQ નંબર 25 એમાં કીધું છે જો 1,3 2,5 અને 3,3 એ a ક્રોસ b ના ઘટકો છે, a ક્રોસ b ના ઘટકો છે, તો એનો મતલબ હજી આમાં ઘટકો ઘટે છે, બાકીના રહેલા ઘટકો એ ખાલી જગ્યા એટલે આમાંથી ગોતવાના છે. a ક્રોસ b એટલે કાર્ટેશિયન ગુણાકાર. તો હું અહીંયા જે ઘટક આપ્યા છે એના પરથી ગણ a નક્કી કરી શકું. જુઓ જે ઘટક આપ્યા એના પરથી ગણ a અને ગણ b નક્કી થઈ જાય. આમાં કયા કયા 1 2 અને 3. પેલો ઘટક હોય એ હંમેશા કોનો હોય તો કે અહીંયા જે પેલું હોય એનું. તો ગણ એમાં કયા ઘટક આપ્યા છે 1 2 અને 3. એટલે એમાં આપ્યા પછી બીજો ઘટક કોનો હશે તો કે b નો. તો 3 5 અને 3 એટલે b ના ઘટકોની સંખ્યા છે 3 અને 5. b ના ઘટકોની સંખ્યા છે 3 અને 5. તો હવે આપણે a ક્રોસ b મેળવીએ. તો a ક્રોસ b કઈ રીતે મેળવવાનો મેં કીધું કે a ના પ્રત્યેક ઘટકને b ના પ્રત્યેક ઘટક સાથે ક્રમયુક્ત જોડમાં લેવાનો. એટલે a નો કાર્ટેશિયન ગુણાકાર a ક્રોસ b મળે. a ના પ્રત્યેક ઘટકને b ના પ્રત્યેક ઘટક સાથે ક્રમયુક્ત જોડમાં લેવાનો. તો 1,3 1,5 પછી 2,3 2,5 પછી 3,3 અને 3,5. તો આમ 6 ઘટક મળે છે. અહીંયા આપણને કેટલા આપ્યા છે 3. કયા કયા આપ્યા છે તો કે 1,3 આપ્યો છે, પછી 2,5 આપ્યો છે અને 3,3 આપ્યો છે. તો બાકી કયા રહે છે 1,5 2,3 અને 3,5. તો ઓપ્શનમાં જુઓ કયો છે 1,5 તો આ 2 છે, પછી 2,3 આ 2 છે અને બાકી રહ્યો 3,5. તો 3,5 શેમાં આવે છે a માં, c માં આવતો નથી. તો ઓપ્શન આવશે a, બરાબર. તો આ રીતે પણ કાર્ટેશિયન ગુણાકારના દાખલા છે એ આ રીતે પણ પૂછી શકાય. અડધા ઘટક આપ્યા છે તો અડધા મેળવવાના. તો અડધા જે આપ્યા એના પરથી પેલા ગણ નક્કી કરવાના, કયા કયા ગણમાં કેટલા ઘટક આવે છે.
અને એના પરથી પછી આખો A ક્રોસ B મેળવવાનો અને બાકી રહેલા ઘટક ગોતવાના. ફરીવાર A ક્રોસ B કાર્તેશીય ગુણાકારમાં ક્રમયુક્ત જોડ લેવાની છે. કેવી ક્રમયુક્ત જોડ? તો કે પેલું હોય એના પ્રત્યેક ઘટકને બીજાના પ્રત્યેક ઘટક સાથે લેવાનું. એટલે અહીંયા જે પેલો હોય એ પેલા ગણનો ઘટક હોય, બીજું હોય એ બીજા ગણનો ઘટક હોય. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.